નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ. દ્વારકા આહિરાણી મહારાષ્ટ્રને લઈને સર્વે સમાજના લોકોએ ખૂબ વખાણ કર્યા છે, કારણ કે સર્વે સમાજના લોકોને આ મહારાષ્ટ્રમાં અનેક ઘટનાઓ અલગ લાગી છે. કોઈ સામાજિક પ્રોગ્રામ થાય, એમની અંદર લાખોની સંખ્યામાં લોકો આવે, છતાં પણ અવ્યવસ્થા ના સર્જાય, સારું મેનેજમેન્ટ રહે, સારી વ્યવસ્થા રહે. આવી અનેક ઘટનાઓ અનેક સામાજિક પ્રોગ્રામોમાં જોવા મળતી હોય છે. આહિરાણી મહારાષ્ટ્રની અંદર આ ઘટનાઓ સિવાયની બીજી અનેક ઘટનાઓ અલગ તરીને બહાર આવી છે. એ ઘટનાઓ વિશે જો ચર્ચા કરીએ તો પહેલા નંબરની જો અલગ તરતી કોઈ ઘટના હોય તો એવડું વિશાળ સંખ્યામાં આયોજન થયું, લાખોની સંખ્યામાં જનમેદની, 45,000થી પણ વધારે આહિરાણીઓના રાસ. આટલા વિશાળ સંખ્યામાં મહારાસનું આયોજન મહિલાઓએ કર્યું હતું. આ એક અલગ પડતી ઘટના છે અને આ ઘટના થકી આહિર સમાજે અન્ય સમાજને એક ખૂબ સારો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. બીજી અલગ પડતી ઘટનાની જો વાત કરવામાં આવે તો કોઈ સામાજિક પ્રોગ્રામો થતા હોય અને એમાં લાખોની સંખ્યામાં જો જનમેદની આવવાની હોય તો સમાજના આગેવાનો, સમાજના રાજકીય નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે. પરંતુ આ મહારાષ્ટ્રમાં આહિર સમાજના કોઈ પણ આગેવાનને કે આહિર સમાજના કોઈ પણ રાજકીય વ્યક્તિને વ્યક્તિગત રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. તમામ લોકો, તમામ આગેવાનો સ્વયંભૂ રીતે ત્યાં આવ્યા છે. પણ હા, આહિરાણીઓ દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે ગીતો ગાતા ગાતા તમામ દેવી દેવતાઓના ધર્મસ્થાનો ઉપર જઈ કંકોત્રી આપી અને તમામ દેવી દેવતાઓને આ મહારાષ્ટ્રમાં આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. આ એક અલગ પડતી ઘટના છે કે જે તમામ લોકોને ઉડીને આંખે વળગી. આ મહારાષ્ટ્રમાં ત્રીજી કોઈ અલગ પડતી જો ઘટના હોય તો કોઈ સામાજિક પ્રોગ્રામમાં જો લાખોની સંખ્યામાં જનમેદની થતી હોય તો એમાં સ્વાભાવિકપણે જોવા મળતું હોય કે સ્ટેજ સજાવવામાં આવતું હોય, સમાજના આગેવાનોને બેસાડવામાં આવતા હોય, સમાજના નેતાઓને બેસાડવામાં આવતા હોય, ભાષણબાજી થતી હોય. પરંતુ જોવા જેવી બાબત એ છે કે આ મહારાષ્ટ્રની અંદર લાખોની સંખ્યામાં જનમેદની હોવા છતાં પણ ભાષણબાજી થઈ નથી. આ એક અલગ પડતી બાબત છે અને જે અન્ય સમાજના લોકોને ખૂબ ગમે છે. આ મહારાષ્ટ્રમાં ચોથી કોઈ અલગ પડતી જો ઘટના હોય તો એ ઘટના એ છે કે એટલી લાખોની સંખ્યામાં જનમેદનીમાં કોઈ સામાજિક પ્રોગ્રામ થતો હોય તેમાં અધ્યક્ષસ્થાન સમાજના કોઈ આગેવાનનું કે સમાજના કોઈ રાજકીય નેતાનું અથવા સમાજ બહારના કોઈ મોટા રાજકીય નેતાનું હોય છે. પરંતુ મજાની વાત એ છે કે આ મહારાષ્ટ્રમાં કોઈ વ્યક્તિને અધ્યક્ષ સ્થાન આપવામાં નથી આવ્યું. આ મહારાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કાળિયા ઠાકરને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું, જે એક અલગ પડતી બાબત છે. આ મહારાષ્ટ્રમાં પાંચમી કોઈ એવી અલગ પડતી ઘટના હોય તો એ ઘટના એવી છે કે આ મહારાષ્ટ્રમાં આહિર સમાજના લોકોએ મહારાષ્ટ્ર પહેલા સમગ્ર દ્વારકા નગરીને સ્વચ્છ કરવા માટે સફાઈ અભિયાન હાથ ધર્યું. અને આ જે એક પહેલ છે એ મને લાગે છે કે આહિર સમાજની એક અનોખી પહેલ છે. આ મહારાષ્ટ્રમાં છઠ્ઠી કોઈ અલગ પડતી ઘટનાની જો આપણે વાત કરીએ તો એવડું વિશાળ સંખ્યામાં જ્યારે કોઈ આયોજન થતું હોય ત્યારે એ આયોજન બાદ નાના મોટા વિખવાદો થતા હોય અને સમાજમાં વિક્ષેપ ઊભો થતો હોય. પરંતુ આ મહારાષ્ટ્ર બાદ સમજવા જેવી બાબત એ છે કે વિખવાદો તો સાઈડમાં રહ્યા, પરંતુ આ મહારાષ્ટ્રના કારણે તમામ આહિરો પોતપોતાના વિભાગો ભૂલી અને એક લોહિયા બન્યા. આ એક બહુ અલગ પડતી ઘટના છે અને જે અન્ય સમાજના લોકોને ખૂબ સારી લાગી છે. આ મહારાષ્ટ્રની અંદર સાતમી કોઈ અલગ પડતી ઘટના જો અન્ય સમાજના લોકોને દેખાણી હોય તો આ મહારાષ્ટ્ર કોઈ શક્તિ પ્રદર્શન માટે યોજાયો નહોતો. આ મહારાષ્ટ્રમાં માત્ર ને માત્ર સમગ્ર આહિર સમાજના લોકોનો કૃષ્ણ પ્રત્યેનો સમર્પણ ભાવ હતો. એ જોઈને અન્ય સમાજના લોકોને ખૂબ સારું લાગ્યું છે. આ મહારાષ્ટ્રની અંદર આઠમી અલગ પડતી કોઈ ઘટના જે મને લાગી હોય તો એ ઘટના એ છે કે આ મહારાષ્ટ્રની અંદર 45,000 આહિરાણીઓ વેશભૂષા સાથે હતી, પરંપરાગત પોશાક સાથે હતી. તમામ આહિરો પણ પોતાના પરંપરાગત પોશાક સાથે હતા, જે એક અલગ પડતી ઘટના હતી અને જેને જોવા માટે અન્ય સમાજના લોકોને ખૂબ તત્પર હતા અને ખૂબ સારું, આ વિડીયો જોઈને બધાને ખૂબ સારું લાગ્યું છે. આ મહારાષ્ટ્રની અંદર કોઈ નવમી અલગ પડતી ઘટના જો મને લાગી હોય તો એ ઘટના એ છે
કે 45,000 આહિરાણીઓની વચ્ચે ધર્મધ્વજાની સાથે સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને આહિરોના રાષ્ટ્ર પ્રેમ માટેનો જે સંદેશ આપવામાં આવ્યો એ ખૂબ અલગ પડતી ઘટના હતી અને આ ઘટના બધાને ખૂબ સારી લાગી. આ પ્રોગ્રામની અંદર 10મી કોઈ અલગ પડતી ઘટના હોય તો એ ઘટના મને ખૂબ મહત્વની ઘટના અને એ ઘટના મને એ લાગી કે સમગ્ર 2 દિવસના કાર્યક્રમની અંદર આહિર સમાજે એક પણ વાર પોતાના માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે કાંઈ માગ્યું નથી અને એવી કોઈ ઘટના સામે આવી નથી. પરંતુ આ પ્રોગ્રામના અંતિમ તબક્કામાં તમામ આહિરાણીઓ અને આહિરોએ એક રેલી કાઢી દ્વારકાધીશના મંદિર સુધી જઈ અને ભગવાનને નમન કરી અને વિશ્વ શાંતિ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. મતલબ કે પોતાના માટે નહીં, જગત કલ્યાણ માટે માગણી કરી. આ એક સૌથી અલગ પડતી ઘટના હતી અને આ ઘટના થકી સમગ્ર આહિર સમાજે સમગ્ર જગતને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે જે આ 10 અલગ પડતી ઘટનાઓ આહિર સમાજના કાર્યક્રમમાં થઈ અને એક ખૂબ સારી જે કહેવાય કે એક અલગ પ્રકારનો સંદેશ આપવાનો જે પ્રયાસ થયો એ માટે તમામ આહિર સમાજના અગ્રણીઓ, આહિરાણીઓ, વડીલો, યુવાનો આ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપનો પ્રવીણ રામ અને પ્રવીણ રામના આપ સૌને જય શ્રી કૃષ્ણ.